હાલમાં મહેન્દ્ર મનલાઇફ મ્યુચ્યુઅલ ફંડનો બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસનો NFO ચાલી રહ્યો છે. તો એક મિત્ર મને એ બાબતમાં પૂછતા હતા, તો મારો વ્યૂ આવો છે. પહેલાં તો કોઈપણ દેશની ઇકોનોમી માટે બેન્કિંગ અને ફાઇનાન્સ ખૂબ જ જરૂરી છે. કારણ કે બેન્કિંગ સેક્ટર ઇન્ડસ્ટ્રીને લોન આપે છે. નાના મોટા ઉદ્યોગપતિઓને પોતાનો ધંધો વિકસાવવો હોય, એક્સપાન્શન કરવું હોય તો પૈસાની જરૂર પડે. હવે એ પૈસા ઉઘરાવવા માટે બેન્કિંગ એક ખૂબ જ અગત્યની ચેનલ છે. એ સિવાય NBFC પણ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, કે જે લોકો પણ આવી લોન આપતા હોય છે. એ સિવાય જે ગ્રોથ મેળવવા હોય, ધારો કે હાઉસિંગ સેક્ટરમાં છે, તો હાઉસિંગ લોન માટે પણ ખૂબ જ અગત્યનું જરૂર છે કે પેલા વ્યક્તિએ 2 કરોડ રૂપિયાનું મકાન લેવું હોય તો એના એટલી પૈસા ન હોય તો એ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસે જશે, બેન્કિંગ સેક્ટર પાસે જશે અને આમ ફાયદો મેળવશે. ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓટો સેક્ટરની કંપનીઓ મોટાભાગના જે વેચાણ થતા હોય છે લોન પર થતા હોય છે. પર્સનલ લોન મળતી હોય છે, ઓટો લોન મળતી હોય છે. ખેડૂતો માટેની વાત કરીએ તો ખેડૂતો ટ્રેક્ટર ખરીદે, બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદે તો એ પણ બેંકમાંથી એમને ઓછા વ્યાજની લોન મળતી હોય છે. આમ જે ઇકોનોમીનું ચક્કર જે છે, ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે જરૂરી છે કે ડિમાન્ડ આવે, અને ડિમાન્ડને પૂરી કરવા માટે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જરૂરી છે. કારણ કે વ્યક્તિઓને લોન મળશે તો જ એ કંઈ ધંધો કરશે, એ જ પોતાની એક્ટિવિટીમાં પૈસા રોકી અને આગળ કમાશે, અને તો જ આ દેશમાં એમ્પ્લોયમેન્ટ વધશે, આ દેશની GDP વધશે. આમ બહુ મોટો સ્કોપ છે. બીજું કહી શકાય કે વર્ષો પહેલાં માત્ર બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ હતી. હમણાં થોડા વર્ષથી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આ સેગમેન્ટમાં પ્રવેશી છે, એમના લિસ્ટિંગ થાય છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ફોર એક્ઝામ્પલ HDFC AMC, UTI MSC એ પણ આવી છે, અને બીજી બધી કંપનીઓ પણ આવી રહી છે. સ્ટોક બ્રોકિંગ કંપનીઓ પણ આવી રહી છે. આમ એવું કહી શકાય કે આ સેક્ટરનો સ્કોપ ઘણો બધો વધી રહ્યો છે. ઇવન આપણે CDSL અને જે એક્સચેન્જીસ છે, BSE અને MCX, એના ભાવ વધતા બતાવે છે કે ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે, તો એમને સર્વિસ આપવા માટે પણ આવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની જરૂર પડશે. આમ આ દેશ માટે ખૂબ જ અગત્યનું છે કે એનું બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર ખૂબ જ આગળ વધે, અને આગળ વધે તો જ દેશની ઇકોનોમી આગળ વધે. એટલે બેકબોન ઓફ ઇકોનોમી છે. એટલે જે વ્યક્તિઓ એવું વિચારતા હોય કે મારે બેંક FD અથવા પોસ્ટની ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકવા કરતાં કોઈ સારા NFOમાં રોકવા જોઈએ, તો આ એક સેક્ટર એવું છે કે જેમાં તમને ઓપોર્ચ્યુનિટી મળશે. તમે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ચોક્કસપણે તમને આ ફંડ ફાયદો કરી આપશે. કારણ કે આ સેક્ટરનો ગ્રોથ આવવાનો છે, નક્કી છે, એમાં કોઈ બેમત નથી. બીજા બધા સેક્ટરમાં થોડી મંદી આવી શકે, પણ આ સેક્ટર, અને પર્ટિક્યુલરલી છેલ્લા 5 વર્ષથી ગવર્મેન્ટે સ્ટેપ લીધા છે, એટલે જે ડિફોલ્ટર થવાની સંખ્યા હતી એ ખૂબ જ ઘટી રહી છે. બેન્કોની NPA ઘટી રહી છે. હમણાં થોડા દિવસ પહેલાં આપણા નાણામંત્રી નિર્મલા સીતારામને પણ એક જે પબ્લિક સેક્ટર બેન્કોને વાત કરી છે કે તમારી સબસિડિયરી કંપનીઓ કે જે સારું કામ કર્યું હોય એનું પણ તમે લિસ્ટિંગ મેળવો, એના પૈસા તમે ડિમોનેટાઇઝ કરો. એટલે શું થાય, એ પૈસા પાછા બજારમાં લિસ્ટિંગ દ્વારા આવે અને કંપનીને જે સબસિડિયરી કંપનીઓ હતી પણ ફાયદો મળે. આનો મોટો ફાયદો SBIને મળશે, કેનરા બેંકને મળશે, બીજી બધી જે સરકારી બેન્કો છે, જે લોકોની પોતાની સબસિડિયરી કંપની છે, જે ખૂબ કામ કરી રહી છે, એને મળશે. આમ આ સેક્ટર ખૂબ જ સારું છે અને પ્રોસ્પેક્ટર સારા લાગે છે. થેન્ક યુ.